નમસ્તે દોસ્તો, આજે આપણે સમજીશું ખોખા કુંડલીમાં લગ્નેશ, સ્થાનેશ અને કારકનો સંબંધ. જેમ કે આ છે આપણે મેષ લગ્નની કુંડલી. તેમાં પહેલા સ્થાનમાં મેષ રાશિ. મેષ રાશિનો માલિક મંગળ, જે લગ્નેશ બી છે અને સ્થાનેશ બી છે. અને પહેલા સ્થાનમાં કારક સૂર્ય. પહેલું સ્થાન મંગળ લગ્નેશ તરીકે લીધો. સ્થાનેશ તરીકે પણ મંગળ આવશે અને કારક તરીકે સૂર્ય. આ ત્રણેયનું મિશ્ર કરીને આપણે ફળકથન સમજવાનું છે. જેમ કે મંગળ અને સૂર્ય બંને મિત્રો છે. પરાક્રમ થશે અને સૂર્ય અહીં સમાવેશ થશે. ભૂલો કાઢે, કદર કરે, ફળમાં આગળ વધે, પરાક્રમી થાય. એ પહેલા ભાવનો આપણે ફળકથન સમજીએ છીએ. તેવી રીતે બીજા સ્થાનમાં લગ્નેશ બારે 12 ભાવનું ફળ લગ્નેશે લેવાનું છે. એટલે આપણે પહેલાં આપણે લગ્નેશ જ આવશે. દરેક સ્થાનમાં પહેલાં લગ્નેશ. તો બીજું સ્થાન લગ્નેશ મંગળ, સ્થાનેશ શુક્ર, કેમ કે બીજા સ્થાનમાં વૃષભ રાશિ આવી જેનો માલિક શુક્ર છે, અને કારક ગુરુ. મંગળ, શુક્ર અને ગુરુ. બીજા સ્થાનથી આપણે વાણી જોઈએ છીએ. વાણી બોલીને બગડે કે સુધરે. લગ્નેશ, સ્થાનેશ અને કારકના સંબંધો જોવાના. મંગળ શુક્ર સમ છે, મધ્યમ કુટુંબ સુખ રહે. ધનનો કારક ગુરુ, શુક્રનો મેળ ઓછો. લગ્નેશને લેવાનું છે, કારક અને માલિકને બનતું નથી. વડીલોની મિલકત એક ઝાટકે વેચી નાખે. ત્યાં બીજા ભાવનું ફળ થાય છે. તેવી જ રીતે ત્રીજા સ્થાનમાં લગ્નેશ મંગળ, સ્થાનેશ બુધ. ત્રીજા સ્થાનમાં બુધ રાશિ છે, મિથુન રાશિ છે, બુધની રાશિ, જેનો માલિક બુધ લીધો છે આપણે. અને ત્રીજા સ્થાનમાં કારક તરીકે મંગળ. ત્રીજું સ્થાન ભાઈ ભાંડુનું છે. મનમેળ ઓછો રહે, વિરોધાભાસથી દુશ્મની કરી રાખે. નાની બાબતોમાં મતભેદ. અહીં જ્ઞાની માની જાતકો પણ ગ્રહોની અસરમાં આવતા દેખાય છે. બધા સગા વાલા નથી હોતા અને બધા વાલા સગા નથી હોતા. તે રીતનું ફળ આપણે કરવાનું હોય છે. હવે ચોથા સ્થાનમાં લગ્નેશ મંગળ, ચોથા સ્થાનમાં કર્ક રાશિ. કર્ક રાશિનો માલિક ચંદ્ર એટલે સ્થાનેશ, અને બીજા કારક બુધ, ચંદ્ર અને મંગળ કારક તરીકે. ચોથું સ્થાન અહીં જમીન, જાગીર, જમીનનું છે, પ્રોપર્ટીનું છે. મંગળ કારકત્વ તરીકે આપી શકે છે. વૈભવશાળી વાહન મળે. શુક્રનો ખ્યાલ રાખવો જોઈએ અહીંયા વાહન વ્યવહાર માટે. જળાશય માટે રહેવાનું ગમે. જે આગળ નદી, તળાવ, સમુદ્ર હોય ત્યાં આગળ તેમને રહેવાનું ગમે. માની મમતા મળે. ઉચ્ચ અભ્યાસમાં રૂકાવટ સંભવે. જમીનનું સુખ સારું. જમીનથી લેણું મળે, માતાથી લેણું મળે. પાંચમા સ્થાનમાં લગ્નેશ મંગળ, પાંચમા સ્થાનમાં સિંહ રાશિ. સિંહ રાશિનો માલિક સૂર્ય અને પાંચમા સ્થાનનો કારક. લગ્નેશ, સ્થાનેશ અને કારક. પાંચમા સ્થાનનું ફળ કેવી રીતના થશે? લગ્નેશ, સ્થાનેશ અને કારક ત્રણેય મિત્રો છે. આવું બધી જગ્યાએ નથી બનતું. તેજસ્વી સંતાનો થાય, ગત જન્મનું પુણ્ય સારું થાય, વધતા પિતાનો સાથ મળે, પ્રાથમિક અભ્યાસ બી સારો રહે. છઠ્ઠું સ્થાન લગ્નેશ મંગળ, એટલે કે લગ્નેશે 12 ભાવનું ફળ લેવાનું છે. છઠ્ઠા સ્થાને કન્યા રાશિ. કન્યા રાશિનો માલિક બુધ
અને કારક તરીકે શનિ અને મંગળ. ચંદ્ર બુધને ફાવટ નથી. માતાનો કારક અને માલિક બને છે. માતા તેના સંતાનોને કંઈ શીખવીને મોસાળ મોકલે. ત્વચાના રોગ સંભવ થાય, મનના વિચારોમાં પડઘા ત્વચા પડે, અહીં ખરજવું એવા રોગ થાય, શ્વસનતંત્રી તકલીફોમાં આવે, મતલબ શ્વાસમાં તકલીફ આવે, બોલવામાંથી વિરોધી બને, ચોપડીઓ કોઈ લઈ જાય પાછી ના આપે, નોકરીથી ઓછી ફાવટ, નોકરના પ્રમાણથી બીજો નોકર મળે. તે રીતે છઠ્ઠા ભાવનું ફળ જોવાય. સાતમો ભાવ લગ્નેશ મંગળ, સાતમા સ્થાનમાં તુલા રાશિ એટલે સ્થાનેશ શુક્ર અને કારક ગુરુ શુક્ર. લગ્નેશ સ્થાનેશ શુક્ર, કારક ગુરુ શુક્ર. સાતમા ભાવમાં ભાગીદારનું સ્થાન કહેવાય છે. પત્નીને નામે ધંધો થાય કે પતિ પત્નીનું સ્થાન છે. પસંદગીના યાદ પાત્ર માટે અવકાશ છે. છતાં માતા અને પત્ની વચ્ચે વિવાદ, ફાવટ ઊંચી આવે. છેલ્લે પત્ની પોતાના માટે એકના એક હોવાનો દાવો કરે. પછી આઠમું સ્થાન. આઠમા સ્થાનમાં લગ્નેશ સ્થાનેશ અને કારક. લગ્નેશ મંગળ આઠમા સ્થાનમાં વૃશ્ચિક રાશિ, જેનો માલિક મંગળ થાય એટલે સ્થાનેશ થયો. આઠમા સ્થાનમાં કારક. લગ્નેશ સ્થાનેશ અને કારક. આઠમા સ્થાનમાં લગ્નેશ સ્થાનેશ મંગળ અને કારક શનિ. ધનની સંપ્રાપ્તિ થાય, નિશ ધન પ્રાપ્તિ થાય, આકસ્મિક ધન લાભ, પતિ પત્ની ગમે તે રીતે ધન પ્રાપ્ત કરે, આયુષ્યની વૃદ્ધિ થાય, શ્વાસ લેવાશે કે ગણિતથી નક્કી કરી શકે એમ, સારી રીતે જીવતા મરતા શીખવી લે, ગરીબીમાં ગરીબાઈ છુપાવીને પ્રયાસો કરે અને બહુ દુઃખ વેઠીને આગળ વધે. સૂટ પહેરવાનો છે ને બૂટ ફાટેલા હોય. સાતમા સ્થાનથી બીજું સ્થાન. સાતમાથી બીજું સ્થાન એટલે સામેવાળા જાતકનું વાણીનું કહેવાય, વાણીનું સ્થાન કહેવાય. જપથી આયુષ્ય વધે, યોગ બળ મળે. અષ્ટમેશ અને લગ્નેશ મંગળ છે, કારક શનિ તેનો વેરી છે. શનિ આઠમી આયુષ્ય અને દુઃખ બંને આપે. મૃત્યુ, કોઈ સંતની પાપણ ભીની થઈ જાય તે ધન્ય મૃત્યુ. હવે આવશે નવમું સ્થાન. નવમા સ્થાનમાં લગ્નેશ મંગળ, નવમા સ્થાનમાં ધન રાશિ, જેનો માલિક ગુરુ એટલે સ્થાનેશ. નવમાથી પછી કારક સૂર્ય અને ગુરુ. લગ્નેશ સ્થાનેશ ગુરુ અને કારક. ભાગ્યનું સ્થાન કહેવાય. શનિ ગુરુએ વેચી લીધા છે. એક બ્રાહ્મણ ભંગી અને મળી ગયા તો સોશિયાલિઝમ. પિતૃ, માલિક ગુરુ લગ્નેશ મંગળને સારું બને છે, કારક સૂર્ય ગુરુને પણ સારું બને છે. સંસાર સરે નામ સંસાર, શૂન્ય અંશે આશાને મૂકી શકે. મેષ લગ્નના જાતકોને આવા શબ્દોની સુંદર સમજણ. ફકીરની ફાકી, ઉસકા નામ ફકીર. પિતાના નામે મળે, કોઈ વખત આ નામના પણ ભારે પડે. તારી ઉંમરને જવારે આમ કરેલું એવું સાંભળવામાં મળે. જે નવમા સ્થાનથી. હવે દસમું સ્થાન લગ્નેશ મંગળ સ્થાનેશ મકર રાશિ. દસમા સ્થાનમાં એનો માલિક શનિ. લગ્નેશ સ્થાનેશ અને બીજા બધા કારકો. આજીવિકા કરો. દસમા સ્થાનથી માલિક શનિ દબાઈને રાખે. જીવનને મોતના સંઘર્ષમાં ચલતી ચક્કી देखकर गुनी कबीरा रोए. दो पत्थर के बीच में बचा सके ना कोई. શનિ બહુ અતિ
કષ્ટ આપે, અતિ મહેનત આપે, બહુ પરિશ્રમ કરાવે શનિ. બાદમાં એની બાદ જ તમને ફળ મળે. શનિ કર્મ કર્યા વગર જ કરશે એવું નથી. શનિ મંગળને ફાવતું નથી. પિતૃકારક સૂર્યને પણ શનિ સાથે ફાવતું નથી. તરફથી નોકરીમાં ઉણપ રહે, મતભેદ રહે, નોકરીમાં હાથ નીચેના માણસોથી પણ ઓછું ફાવે. 11મું સ્થાન લગ્નેશ મંગળ, સ્થાનેશ શનિ અને કારક ગુરુ. લગ્નેશ મંગળ, સ્થાનેશ કુંભ રાશિ, કુંભ રાશિનો માલિક શનિ, કુંભ રાશિનો માલિક શનિ અને સ્થાનેશ અને કારક ગુરુ. 11મા સ્થાન ધર્મ પછી કર્મ, કર્મ પછી લાભ, મિત્ર લાભ, ધન લાભ, પુત્ર લાભ, દુનિયાના બધા લાભો જોવાય છે. 11મા સ્થાનનો માલિક શનિ. મોડું મળે, મિત્રને કહેશે કામ છે, જલ્દી ટેક્સીમાં જઈને તો મિત્ર કહેશે બસમાં જઈએ. એટલે આવા જાતકોનો સ્વભાવ હોય છે પ્રગતિ પર ટાઢું પાણી રેડે. શનિના જાતકો વધારે ખર્ચા ના કરે, વધારે તમને એસો આરામમાં ન રાખે. શનિ બહુ પુરુષાર્થ કરે. શનિને એમ કહીએ કે ભાઈ આપણે ઓબા ઉબરમાં જઈએ તો શનિવાળો જાતક કહેશે નહીં, આપણે થોડા બસમાં જઈએ કે ટ્રેનમાં જઈએ. એક પૈસો બી કાઢે નહીં અને બહુ ખર્ચા બી કરે નહીં. 12મું સ્થાન, 12મા સ્થાનમાં લગ્નેશ મંગળ, સ્થાનેશ ગુરુ. એટલે કે 12મા સ્થાનમાં મીન રાશિ, મીન રાશિનો માલિક ગુરુ, મીન રાશિનો માલિક ગુરુ અને કારક તરીકે શનિ. એટલે 12મા સ્થાનમાં લગ્નેશ, સ્થાનેશ અને કારક. અનશન ભોગ વિલાસનું સ્થાન 12મું સ્થાન. અનશન કરે, મોજ શોખ કરે, કોઈનું સુખટ રસનું ભોજન, કોઈ મગન ઉપવાસ કરે, ઊંઘ વધુ લે, ચક્કાચતુર નર પ્રતિનિધિત્વ ફરે, ઉદાસ નર સુખે સુએ નિજ વાસ. ભોગ જમવા જાઓ ને નસીબમાં ન હોય તો પાપડ પણ હાથમાં આવતો નથી. જાતે રંગ્યા વિના દુનિયામાં બધા રંગ જોવા હોય તો જ્યોતિષ શીખી શકાય. કેટલાક જમણવારો કરીને ગોઠવી રાજી થાય. 12મે શુક્ર આવે તેને તમામ ચીજો વગર મહેનતને પ્રાપ્ત થાય. દેવું કરીને મોજ કરવા માટે જોવે, દેવાળું ફૂંકી કાઢે. 12મા સ્થાનથી દેવું ઘણું થઈ જાય અને દેવું કરીને પછી વધારે દેવું કરી નાખે. મોક્ષ ક્ષય મૂકીને જવાનું છે કે માટે મોહ ન કરવો એમ સૌ ઉપદેશ આપે છે. અહિંસા તાંત્રિક પૂજારીઓ, વામ માર્ગીઓ કોને મળશે? દરેક જણ દાવો કરે છે અને ઈશ્વરની નજીક છીએ, મોક્ષને માર્ગે છીએ, ઈશ્વર નિરંજન નિરાકાર છે. આવી બધી ડંફાસ મારે વાતો કરે. પ્રગટાવો જોઈએ વેદ મારી વાત છે કે શ્રદ્ધાનો દીપ પ્રગટાવો. મોક્ષ રામકૃષ્ણ પરમહંસને કહ્યું કે તમે ઈશ્વરને જોયા છે? જરૂર, પણ એક શરત, મારી દ્રષ્ટિથી જોવા પડશે. આવી બધી ડંફાસ માર્યા કરે એ શનિના જાતકો. કેમ કે 12મા સ્થાનમાં શનિ આવે છે. લગ્નેશે 12 ભાવનું ફળ લેવાનું છે. 12 ભાવમાં પહેલાં જ મંગળ મૂકી દેવો પડે. કેમ કે મેષ લગ્નની કુંડલી છે એટલે મેષ લગ્નનો મંગળ દરેકમાં આગળ જ રહેશે. એટલે લગ્નેશ, સ્થાનેશ ને કારક, લગ્નેશ, સ્થાનેશ ને કારક. પહેલા સ્થાનમાં મંગળ, લગ્નેશ, સ્થાનેશ પણ મંગળ અને કારક તરીકે સૂર્ય. બીજું સ્થાન લગ્નેશ, કારક તરીકે સ્થાનેશ તરીકે શુક્ર, સ્થાનેશ તરીકે શુક્ર અને કારક તરીકે ગુરુ. આ ત્રણેયનો મેળ કેવો રહેશે તેવી રીતને ફળકથન તમારે ઇઝીથી કરી શકવાનું. જેમ કે ત્રીજું સ્થાન છે તે આગળ લગ્નેશ મંગળ, સ્થાનેશ મિથુન રાશિનો માલિક બુધ અને કારક તરીકે મંગળ. લગ્નેશ, સ્થાનેશ ને કારક. ચોથા સ્થાનમાં લગ્નેશ મંગળ,
સ્થાનેશ કર્ક રાશિ, ચોથા સ્થાનમાં જે રાશિ આવી એ સ્થાનેશ કર્ક રાશિનો માલિક ચંદ્ર અને બુધ, ચંદ્ર અને મંગળ આ તે સ્થાનના કારક છે. પાંચમું સ્થાન મંગળ, લગ્નેશ મંગળ. પાંચમા સ્થાને સ્થાનેશ સૂર્ય, સિંહ રાશિનો માલિક સૂર્ય અને કારક તરીકે ગુરુ. છઠ્ઠું સ્થાન, છઠ્ઠા સ્થાનમાં લગ્નેશ મંગળ, સ્થાનેશ બુધ, કેમ કે કન્યા રાશિનો સ્વામી બુધ, તેથી આપણે છઠ્ઠા સ્થાને બુધ મૂક્યો છે સ્થાનેશ તરીકે, કારક તરીકે શનિ અને મંગળ. સાતમા સ્થાને લગ્નેશ પહેલાં મંગળ, કેમ કે મેષ લગ્નની કુંડલી છે તેનો સ્વામી મંગળ, 12 ભાવનો ફળ લેવાનું છે મંગળને. સ્થાનેશ તરીકે તુલા રાશિનો માલિક શુક્ર અને કારક તરીકે ગુરુ અને શુક્ર સાતમા સ્થાને. આઠમા સ્થાને લગ્નેશ મંગળ, સ્થાનેશ વૃશ્ચિક રાશિ, જે રાશિ આવી હોય તેને સ્થાનેશ કહેવાય. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ અને કારક તરીકે શનિ. નવમું સ્થાન, નવમા સ્થાને લગ્નેશ પહેલાં મંગળ, નવમું સ્થાન સ્થાનેશ ગુરુ, ધન રાશિ, ધન રાશિનો સ્વામી ગુરુ અને કારક તરીકે સૂર્ય અને ગુરુ. દસમું સ્થાન લગ્નેશ મંગળ, સ્થાનેશ શનિ, કેમ કે દસમા સ્થાને મકર રાશિનો સ્વામી શનિ અને કારક તરીકે સૂર્ય, ગુરુ, બુધ અને શનિ. 11મું સ્થાન, 11મા સ્થાને લગ્નેશ મંગળ, સ્થાનેશ કુંભ રાશિ, કુંભ રાશિનો સ્વામી શનિ એટલે સ્થાનેશ શનિ અને 11મા સ્થાનમાં કારક ગુરુ. 12મું સ્થાન, 12મા સ્થાનમાં લગ્નેશ મંગળ, 12મા સ્થાનમાં સ્થાનેશ ગુરુ, કેમ કે મીન રાશિ આવી છે, મીન રાશિનો સ્વામી ગુરુ અને કારક તરીકે શનિ. આ રીતે તમારે ફળ કથનમાં લગ્નેશ, સ્થાનેશ અને કારકનો કેવો મેળ રહેશે તે પ્રમાણે તમારે ફળ કથન કરવાનું રહેશે. આજે અહીંયા સુધી રાખીએ. જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો અને ના ગમે તો ડિસલાઈક કરજો. નમસ્તે.